जय श्री आपना चरण में कोटि कोटि धन्यवाद प्रणाम। मदन मोहन प्रभु विजय विजय ते परम पूज्य गोस्वामी श्री रसाद्र राय जी श्री मोटी हवेली जामनगर वर्तमान में गादीपति पुष्टि सिद्धांत संरक्षण शिरोमणि महाकवि पूज्यपाद गोस्वामी श्री हरिराय जी महाराज श्री पौत्र एवं युवा वैष्णवचार्य पूज्यपाद गोस्वामी श्री વલ્લભરાયજીના મહોદયશ્રીના શ્રેષ્ઠ આત્મક્ષમ શાળાનો અભ્યાસ પૂર્ણ વ્યાકરણ આદિનો અભ્યાસ ચાલુ છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન અને હવેલી સંગીત કીર્તનનો અભ્યાસ દાદાજી જોડે એવં પિતૃચરણ પાસે કરી રહ્યા છો. મુખ્ય કર્તવ્ય શ્રી મહાપ્રભુજીના નીતિ અને ગદાધર દાસજીના સેવ્ય મદન મોહનજી પ્રભુની સેવા ભગવત નામ સકીર્તન આપ શ્રી વૈષ્ણવના યુવા સંગઠન તેમ શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિ માર્ગીય મહાવિદ્યાલયના કાર્યકારી અધ્યક્ષ પદે બિરાજી વૈષ્ણવના બાળકો અને યુવાઓને સ્વરમાર્ગીય જ્ઞાન પ્રાપ્ત થાય અને ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન થાય એ માટે સતત પ્રયત્નશીલ છો. સૌમ્ય સ્વભાવ, સરળ વ્યક્તિ, સદા વસન વદનની સાથે કુશાગ્ર બુદ્ધિ અને મધુર વચનોથી વૈષ્ણવને ગણમાન્ય લોકોમાં સારી લોકચાહત ધરાવે છે. આજના વધુ સમય ન લેતા આજના વચરામૃત કૃતાર્થ કરો. શ્રી વલ્લભાઈ સખી જય જય શ્રી. हाँ, धन्यवाद. श्रीमदाचार्य चरणम शरणम सर्वदेहिनाम अशेष दोष दहनम मस्तके राजताम मम. सर्वप्रथम श्री मदन मोहन प्रभु ना युगल चरणारविंद में साष्टांग दंडवत प्रणाम. अखंड भूमंडलाचार्य जगत गुरु श्रीमद वल्लभाचार्य जी ना चरणों में साष्टांग दंडवत प्रणाम. पूज्य मारा दादाजी ने नमन, मारा काकाजी ने नमन. અને સર્વે યુએસ ના વાલા વૈષ્ણવ. સર્વપ્રથમ તો બધા જ વૈષ્ણવોને અને સ્મિતાબેનને ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ વચનામૃત માટે આમંત્રણ આપવા માટે. તે ઉપરાંત આજે મારો મુખ્ય વિષય જે છે એ ભક્તિવર્ધિની ગ્રંથ નું જેટલું પણ થઈ શકે 4-5 શ્લોક થઈ શકે અથવા પૂર્ણ થઈ શકે એ રીતે પ્રયાસ છે. તો ભક્તિવર્ધિની ગ્રંથ એની જે રચના છે એ શું કારણથી થઈ, સર્વપ્રથમ એ જાણવું અત્યંત આવશ્યક છે. તો ભક્તિવર્ધિની ગ્રંથ એમની જે શરૂઆત છે એ જે પુષ્ટિ જીવ છે એમના અંતઃકરણમાં જે પ્રભુની ભક્તિ છે એ કરવા માટે જે લાલસા છે એનું વર્ધન કરવા માટે, જે પ્રભુને સ્પર્શ કરવા જે વૈષ્ણવ અત્યંત લોલુપ છે, અત્યંત આગ્રહી છે, એ લોકોને સમયનો વિલંબ ન થાય અને ત્વરિત જેટલું બની શકે એટલું જલ્દી કઈ રીતે પ્રભુને સ્પર્શ કરવાનો અને પ્રભુના લીલાત્મક આદિ જે સ્વરૂપ છે એમનું જ્ઞાન થાય અને એમની ભક્તિનું વર્ધન થાય, એ મુખ્ય વિષય, એ મુખ્ય કારણ છે ભક્તિવર્ધિની ગ્રંથની રચનાનું. હવે જો વાર્તા પ્રસંગ તરફ જઈએ તો ભક્તિવર્ધિની ગ્રંથ
શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીજી જે ગુજરાતમાં રહેતા હતા, ગુજરાતમાં પુરુષોત્તમ જોશીજી રહેતા હતા, એ સાચોરા બ્રાહ્મણ હતા. એ અને એમના ઘરેથી જે એમના અર્ધાંગીની હતા, એ બંને ગુજરાતના સાચોરા બ્રાહ્મણ હતા. આમ તો એ લીલાત્મક રૂપે વિશાખાજી ના સખી તરીકે બંને લીલાત્મક રૂપે છે. પરંતુ જ્યારે મહાપ્રભુજી ગુજરાત પધાર્યા હતા ત્યારે આપ એક વખત મધ્યાહન સમયે એક તલાવ પર સંધ્યા જપપાઠ આદિ કરવા પધાર્યા હતા. ત્યારે 17 વર્ષના વિવાહિત પુરુષોત્તમ જોશીજી ત્યારે માત્ર 17 વર્ષના હતા અને વિવાહ પણ થઈ ગયા હતા. તો પુરુષોત્તમ જોશીજી ત્યાં આવ્યા તો મહાપ્રભુજી એમને દૈવી જીવ જાણીને અને એમના પર દ્રષ્ટિ કરી. તો દ્રષ્ટિ કરતા જ એ મહાપ્રભુજી સન્મુખ થયા અને એમને કહ્યું કે મને એક પ્રશ્ન છે કે જ્ઞાન માર્ગ મોટું છે કે કર્મ માર્ગ મોટું છે? આપ મને જ્ઞાતા લાગો છો બહુ જ, તો હું આપને પ્રશ્ન પૂછી રહ્યો છું. ત્યારે મહાપ્રભુજીએ એમ આજ્ઞા કરી કે જેના મનમાં જે માર્ગ વધારે બેસે એના માટે એ માર્ગ ઉત્તમ છે. પરંતુ મહાપ્રભુજીએ ખુદનું મત આપ્યું ત્યારે એમ આજ્ઞા કરી, પરંતુ ઉત્તમ તો ભક્તિ માર્ગ હૈ. ત્યાં એ રીતે આજ્ઞા કરી કે ભક્તિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. ભક્તિ માર્ગમાં જીવ કૃતાર્થ તરત જ થાય છે અને જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ એ અત્યંત ક્લિષ્ટ માર્ગ છે. એમાં અત્યંત કષ્ટ અને શારીરિક કષ્ટ ખૂબ જ ઝેલીને ને પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. એ પણ પરમાનંદ રૂપ જે આનંદ વલ્લી છે એમાં ગણિતાનંદ એટલે અક્ષર બ્રહ્મ, ત્યાં સુધી આનંદની ગણના થઈ શકી છે. આપણે જે મનુષ્યને આનંદ હોય છે એ તો ખૂબ જ ઓછો આનંદ હોય છે. મનુષ્ય કરતા વધારે ગંધર્વ, યક્ષ એવી રીતે આનંદ વલ્લીમાં કોનો આનંદ વધારે છે એની ગણના કરી છે. તો આપણે અક્ષર બ્રહ્મ થી પણ ઉપર પૂર્ણાનંદ રૂપ જે અગણિત આનંદ છે, જેની ગણના જ નથી થઈ શકી, જેમના આનંદની આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ પૂર્ણ શ્રીઅંગમાં આનંદ, રસરૂપ પરબ્રહ્મ પૂર્ણાનંદ શ્રી ઠાકોરજીની કૃપા થાય છે. અને જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં એ સાધ્ય બહુ જ ક્લિષ્ટ છે, એ ક્લિષ્ટ થાય છે એને સાધવા માટે. ત્યારે પુરુષોત્તમ જોશીજી વિનંતી કરે છે, તો આપ મને આજ્ઞા કરો કે હું તો આટલા વર્ષો સુધી જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં પચી મર્યો, પરંતુ કંઈ પણ પ્રાપ્ત ન થયું. તો આપ મને આજ્ઞા કરો કે હવે મારે આગળ શું કરવું, અને મને ભક્તિનું સ્વરૂપની આજ્ઞા કરો. જ્યારે એમ પુરુષોત્તમ જોશીજીએ વિનંતી કરી શ્રી મહાપ્રભુજીને, ત્યારે આપે કૃપા કરીને એમના માટે ભક્તિવર્ધિની ગ્રંથની રચના કરી અને એમને શ્રવણ કરાવ્યું. પછી પુરુષોત્તમ જોશીજીએ અને
એમના ધર્મપત્ની બંને મહાપ્રભુજીનું બ્રહ્મ સંબંધ લીધું. તો આ છે ભક્તિવર્ધીની પૂર્વની જે વાર્તા છે, વાર્તા પ્રસંગ છે 84 વૈષ્ણવમાં એની વાત. હવે આપણે આવીએ ભક્તિવર્ધિનીના સર્વપ્રથમ તો ભક્તિવર્ધિની ષોડશ ગ્રંથનું એકાદશમ જે ગ્રંથ છે ષોડશ ગ્રંથમાં એ ભક્તિવર્ધિની છે. ભક્તિવર્ધિનીમાં એકાદશ શ્લોક છે. શ્રી કલ્યાણરાયજી ની ટીકામાં એવી આજ્ઞા કરી છે કે એકાદશ શ્લોક એકાદશ ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે છે. તો એ એકાદશ શ્લોક ની બીજી રીતે જે વિભાજન કર્યું છે એ 3 ગુણ સત્વ, રજ અને તમ એ પ્રકારે કર્યું છે. તો પ્રથમ શ્લોક છે એ સાત્વિક સાત્વિક સગુણ ભક્તનું છે. દ્વિતીય શ્લોક સાત્વિક રાજસ, તૃતીય શ્લોક સાત્વિક તામસ. એ રીતે રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, તામસ સાત્વિક, તામસ રાજસ અને તામસ તામસ. અને જે દશમ શ્લોક છે એ નિર્ગુણ ભક્તિનો શ્લોક છે. અને જે એકાદશ શ્લોક છે એ ફલાદેશનો, કે આ ગ્રંથ નું વાંચન કરવાથી શું ફલ પ્રાપ્ત થાય છે ભક્તોને, એનો શ્લોક છે. તો હવે આપણે પ્રથમ શ્લોક થી શરૂઆત કરીએ. તો પ્રથમ શ્લોક છે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. તો પ્રથમ શ્લોકમાં આજ્ઞા છે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે, એટલે કયા પ્રકારે ભક્તિ પ્રવૃદ્ધ થાય, ભક્તિનું વર્ધન થાય એનું તથોપાયો નિરૂપ્યતે, એના ઉપાયનું નિરૂપણ કરીએ છીએ. પછી બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત, એટલે બીજ ભાવની દ્રઢતા હોવાથી ભક્તિના વર્ધનનું બીજ રોપાય છે. અને એ કેનાથી થાય? બીજ ભાવની દ્રઢતા છે જે છે એ કેનાથી થાય? તો ત્યાગાત શ્રવણ કીર્તનાત. ત્યાગાત આજ્ઞા કરી છે. ત્યાગ એટલે ગ્રહ સંસારનો ત્યાગ નહીં, પરંતુ અન્યાશ્રયનો ત્યાગ. જે આપણો દ્રઢ આશ્રય હોવો જોઈએ એ પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણમાં જ હોવો જોઈએ. એટલે ત્યાગ છે એ અન્ય શૈવ, શાક્ત આદિ દેવી દેવતા અને એમના જે પંથીઓ હોય એ રાહ પર ચલવા વાળા હોય એમનો ત્યાગ કરવો. ગીતાજીમાં આજ્ઞા કરી છે અનન્યાંશ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. યેપ્યન્ય દેવતા ભક્ત્યા, એ આગળનો પણ એવી રીતે શ્લોક એમાં છે કે જે અનન્ય ભાવથી મારી સેવા અને મારું ચિંતન કરે છે, યે જનઃ પર્યુપાસતે, મારી ઉપાસના કરે છે, તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ, એમના યોગ અને ક્ષેમ, યોગ અર્થાત અલૌકિક, યોગ અર્થાત લૌકિક વસ્તુઓ, લૌકિક ચિંતાઓ, અને ક્ષેમ અર્થાત અલૌકિક. જે યોગ અને ક્ષેમ છે એમનું વહન એટલે એ ચિંતાઓ દૂર કરવાનું કાર્ય પ્રભુ સ્વયં કરે છે. પછી યેપ્યન્ય દેવતા ભક્ત્યા ભજન્તે શ્રદ્ધયા, એટલે જે અન્ય દેવી દેવતાઓને જે ભજે છે, જે શ્રદ્ધાપૂર્વક ભજે છે, એ પણ દેવતાઓને નથી ભજતા એવું નથી, પણ એ ભજે છે, પરંતુ એ અવિધિપૂર્વક પ્રભુને જ ભજે છે. કારણ કે મુખ્ય તો પ્રભુ જ છે. તમે દેવતાઓને ભજો છો તો દેવતાઓ પાછા પ્રભુને ભજે છે. એટલે તમે અવિધિપૂર્વક, તમે ઇનડાયરેક્ટલી જેને કહેવાય, તમે ઇનડાયરેક્ટલી પ્રભુને જ ભજો છો, પરંતુ એ અવિધિપૂર્વક છે.
અવિધિપૂર્વક વસ્તુ હોય એ તરત સિદ્ધ ન થાય. એટલે સર્વપ્રથમ ત્યાગાતની આજ્ઞા કરી. એટલે ત્યાગાત એટલે અન્ય દેવી દેવતાઓનો ત્યાગ અને માત્ર પ્રભુના ચરણોમાં દ્રઢ આશ્રય રાખવો એ મુખ્ય છે. પછી શ્રવણ કીર્તનાર્થ. શ્રવણ અર્થાત આપણે જેમનો ત્યાગ કર્યો એમના નહીં, પરંતુ આપણે જેમના આશ્રયમાં ગયા છીએ, જેમનો દ્રઢ આશ્રય આપણે કર્યું છે, એવા પૂર્ણાનંદ શ્રી કૃષ્ણ ના ગુણગાનોનું, લીલાઓનું શ્રવણ કરવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસે, એ જે આખો શ્લોક છે, નવધા ભક્તિનો શ્લોક છે, એ પ્રહલાદજી સપ્તમ સ્કંધમાં પ્રહલાદજી જે છે એમના ચરિત્રમાં, એમની કથામાં આપ આજ્ઞા કરે છે કે ભક્તિ કેટલા પ્રકારની હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ હોય છે. તો આપણે આમાં આ શ્લોકમાં ખાલી પ્રથમ 2 ભક્તિના નામ લેવામાં આવ્યા છે, શ્રવણ અને કીર્તન. તો શ્રવણ પ્રભુના ગુણગાનોનું જ શ્રવણ, અન્ય કોઈ દેવી દેવતાઓના ગુણગાનોનું શ્રવણ નહીં. પછી કીર્તન. કીર્તન એટલે ભજન કીર્તન કે રાસ ઢોલ આદિ નહીં, એ એક અંગ રૂપ છે. એ શ્રવણ કીર્તનમાં અંગ રૂપ છે. મુખ્ય કીર્તન એટલે જે કાંઈ પણ આપણે પ્રભુનું ગુણગાન અથવા પ્રભુની લીલાઓનું શ્રવણ કર્યું હોય, એ લીલાઓને મનમાં પાછું એનું રટણ કરવું અને એને પાછું આપણે આપણા મુખથી બોલવું, એ કીર્તન છે. અને અહીંયા 9 ભક્તિના નામ ન લખી શકાય શ્લોકમાં, એ કારણથી આમાં શ્રવણ અને કીર્તન 2 ભક્તિ બતાડીને અને નવધા ભક્તિ, 9 ભક્તિને આમાં ગ્રહણ કરી છે, એવો શ્રી કલ્યાણરાયજીનો મત છે. તો ત્યાગ, શ્રવણ અને કીર્તન આ મુખ્ય બીજ ભાવને દ્રઢ કરવા માટે સાધનો છે. અન્યાશ્રયનું ત્યાગ, જેમનું આશ્રય કર્યું છે એમના ગુણગાનોનું શ્રવણ અને એમને પાછા આપણે મનમાં રટન કરીને બોલવું, એ કીર્તન. એટલે આ 3 આજ્ઞા કરી છે. પછી હવે બીજો શ્લોક. બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. બીજ દાઢ્ય પ્રકારસ્તુ એટલે જે બીજ રૂપ ભાવ છે એનું દાઢ્ય. દાઢ્ય એટલે એ તદ્ધિત છે, દ્રઢતાયા ભાવ દાઢ્ય, એટલે જે દ્રઢતાનો ભાવ છે એ દાઢ્ય. એટલે બીજ દાઢ્ય પ્રકારસ્તુ, પ્રકાર હતું ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. ગ્રહે સ્થિત્વા આજ્ઞા કરી છે. એટલે ગ્રહ એટલે ઘર નહીં, ગ્રહસ્થાશ્રમ. અહીંયા ગ્રહસ્થાશ્રમની આજ્ઞા કરી છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને જે આપણા માર્ગમાં આપણે મુખ્યત્વે જોતા હોઈએ છીએ કે આપણામાં સંન્યાસ અથવા ગ્રહ ત્યાગની વાત નથી પુષ્ટિ માર્ગમાં. તો ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ, અહીંયા ઘરમાં રહીને અને ગ્રહસ્થાશ્રમમાં રહીને, જે ગ્રહસ્થી હોય, ભાર્યાદિકમ ગ્રહમ જેને કહેવાય, એટલે પત્ની પુત્ર આદિ જે હોય એ ગ્રહ છે. ગ્રહ એટલે ઈંટ પથ્થર માટી નું બનેલું ચણેલું ઘર નહીં. અહીંયા આજ્ઞા છે ગ્રહસ્થ આશ્રમની. હવે ગ્રહસ્થ આશ્રમની આજ્ઞા છે તેમાં ભાગવતજીમાં પણ 4th સ્કંધમાં શ્લોક છે કે સંન્યાસીઓ વનમાં જઈને અને તપ કરે, પરંતુ જો એમના ઇન્દ્રિયો પર સંયમ ન રહે
તો એ તપ નિરર્થક છે. એના કરતા શ્રેષ્ઠ છે કે ઘરમાં રહો, આપણી બધી ઇન્દ્રિયો પર સંયમ રહે અને આપણે પ્રભુની સેવા કરીએ તો 100% 100% આપણે મોક્ષ જે છે, પુષ્ટિ માર્ગમાં મોક્ષ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એટલે આપણે કૃષ્ણનું જ થઈ જવું એ જ આપણા પુષ્ટિ માર્ગમાં મોક્ષ છે. તો એ મોક્ષની પ્રાપ્તિ જરૂર થાય. તો હવે વાત થઈ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. અવ્યાવૃત થઈને, અવ્યાવૃત અર્થાત ઠાકોરજીના સેવા, કીર્તન, ભજન જે આદિ કોઈ પણ અન્ય પ્રવૃત્તિ ન કરવી. એટલે કોઈ પણ પ્રકારની લૌકિક પ્રવૃત્તિઓ ન કરવી એ અવ્યાવૃત છે. અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. એટલે અવ્યાવૃત થઈને અને પ્રભુની સેવા કરવી એ મુખ્ય બીજ દાઢ્ય પ્રકાર છે. એ બીજ ભાવની દ્રઢતાનો પ્રકાર છે એ આ છે. પછી વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા તતઃ પ્રેમ તથા શક્તિર વ્યસનમ ચ યદા. અર્થાત વ્યાવૃત્તોપી એટલે કદાચ આજના સમયમાં લૌકિક લોકોને વ્યાવૃત રહેવું પડતું હોય, કારણ કે ઘણા બધા કારણો હોય અને આપણે આજીવિકા ચલાવી હોય તો વ્યાવૃત રહેવું પડે. તો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ એટલે પ્રભુમાં જ ચિત્ત હોવો. જેમ કે વ્યાવૃત્ત હોવું એ એક વસ્તુ છે કે જે અત્યંત લૌકિકમાં આવશ્યક છે, પરંતુ પ્રભુનો સ્વભાવ જ એવો છે કે પ્રભુ બહુ જ જલ્દી તરત જ કૃપા કરી દે છે વૈષ્ણવો પર, જીવો પર. આપણે તમને એક ઉદાહરણ આપું તો દ્રૌપદી નું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે આપે ખાલી દ્રૌપદીએ પ્રભુનું નામ લીધું તો પ્રભુએ એમના વસ્ત્ર એમને આપ્યા અને વસ્ત્રનું હરણ કરવા વાળા થાકી ગયા ત્યાં સુધી વસ્ત્ર ધારણ જ કરેલા હતા દ્રૌપદી. તો આટલા કૃપાળુ પ્રભુ છે. હજી આપણે બીજી વાત કરીએ તો અજામિલોપાખ્યાન, ભાગવતજીના 6ઠમ સ્કંધમાં અજામિલોપાખ્યાનમાં અજામિલ છે એ પૂરું જીવન એને ખરાબ કામોમાં, વ્યસનાદિમાં, વૈશ્યાવૃત્તિમાં જ કાઢ્યું, પરંતુ માત્ર એના બાળકને મૃત્યુ સમયે બોલાવા, જ્યારે એમને યમદૂત જોયા અને એને જોઈને અજામિલ ગભરાઈ ગયો ત્યારે એને એના દશમ પુત્ર, એનું નામ એને નારાયણ રાખ્યું. એને પુકારવા જોરથી 3 વખત નારાયણ 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 એમ કહ્યું. ત્યારે પ્રભુએ એમના દૂત મોકલ્યા કે આ મારો જીવ છે, આને ઉપર લઈને આવો મારા પાસે. તો યમદૂતોથી બચી ગયા ત્યારે અજામિલ. એટલે જ અમે ઘણી વખત અહીંયા અમારી પાસે વૈષ્ણવો નામ લેવા માટે આવે અથવા કોઈને અમે પૂછીએ તો અમને નામ કહે તો અમે એ જ કહી કે બની શકે તો નામ જેવા તેવા અને અર્થ વગરના ન રાખો. બની શકે તો નામ પ્રભુ અથવા પ્રભુથી જે રિલેટેડ વસ્તુઓ હોય, જે સાધન સામગ્રીઓ હોય અથવા વ્રજના કોઈ સુંદર નામો હોય, વ્રજની વસ્તુઓ હોય, એ નામો રાખો. તો એ નામ કદાચ તમારાથી ગુસ્સામાં, પ્રેમથી અથવા રૂટીન યુઝમાં પણ તમારાથી જો બોલાશે તો પણ એનું કંઈક પુણ્ય તો તમને પ્રાપ્ત થશે જ, જે જેવા તેવા નામોથી નહીં થાય. તો અજામિલને પ્રભુના દૂત લઈ ગયા અને યમદૂતો ન લઈ જઈ શક્યા, એ પણ પ્રભુની કૃપા છે. પ્રહલાદજીને કેટલી વખત મારવાનો પ્રયાસ થયો, પરંતુ એમને પ્રભુમાં પૂર્ણ રૂપે દ્રઢ આશ્રય હતો અને વિશ્વાસ હતો. એથી એમને પણ આટલા પ્રયાસો કરવા, અસુરો દ્વારા આટલા પ્રયાસો કરવા છતાં પણ કંઈ પણ ન થયું. તો જે પ્રભુમાં મુખ્ય આસક્તિ છે ને એ આપણો બેઝ જેને કહેવાય, જે પાયો છે
એ દ્રઢ આશ્રય એ આપણો પાયો છે. તો જે પ્રભુ જે હરિ છે એમની કૃપા એમનો સ્વભાવ જ કૃપાળુ છે. એવા શ્રી હરિ કૃપા કરવા વ્યાવૃત્તોને પણ જો પ્રભુમાં ચિત્ત લગાડીને શ્રવણાદૌ યતેત સદા, જો શ્રવણ આદિમાં નિરત રહે છે તો એમના પર પણ કૃપા થાય છે. તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવેત. એના પછી જ્યારે બીજ ભાવની દ્રઢતા થઈ જાય, એના પછી પ્રેમ થાય, પછી આસક્તિ થાય ને પછી વ્યસન થાય. આપણો મુખ્ય ગોલ જે એમ છે આપણો, એ કઈ બાજુ હોવો જોઈએ? એ વ્યસન દશા, જે પ્રેમ લક્ષણા ભક્તિ છે, એ બાજુ આપણો રૂખ, આપણો રસ્તો હોવો જોઈએ. તો તતઃ પ્રેમ અર્થાત કોઈ અન્ય દ્વારા પ્રેરિત નહીં, પરંતુ સ્વપ્રેરિત ખુદના જ મનમાં આવેલું પ્રભુ પ્રત્યે એક વિશેષ પ્રકારનો ભાવ. જ્યારે આપણો બીજ ભાવ દ્રઢ થાય એના પછી આપણે એક પ્રકારનો લગાવ થઈ જાય પ્રભુ સાથે. એ પ્રેમ છે. પ્રેમ ઇન્સ્પાયર્ડ બાય એનીવન ના હોવું જોઈએ. પ્રેમ ખુદના જ મનથી આવેલી વાત હોવી જોઈએ. તો એ પ્રેમ ઉત્તમ છે. તો એ પ્રેમ જે મહાપ્રભુજીએ ગ્રંથમાં આજ્ઞા કરી છે એ પ્રેમ છે. તતઃ પ્રેમ તથા આસક્તિ. પછી આસક્તિ થાય. આસક્તિ થાય એટલે આપણે જેમનાથી પ્રેમ થઈ ગયું હોય, એમનાથી એક પ્રકારનો લગાવ થઈ ગયો હોય, તો એમના માટે અલગ અલગ પ્રકારની ઈચ્છાઓ મનમાં આવે. જેમ કે મનોરથો અને અલગ અલગ સામગ્રીઓ રોગાવાનો જે આગ્રહ મનમાં થવો. બાકી ઘણા વૈષ્ણવ નિત્યપણે સેવા કરતા હોય, એ તો નિત્યની જેમ સેવા કરતા જ હોય, પરંતુ નવા નવા મનોરથ થવા. પણ મનોરથ ની પણ એક બાઉન્ડ્રી હોય છે. જે માર્ગીય આજ્ઞા કરેલી વસ્તુ છે એના દાયરામાં રહીને અને મનોરથ થવા જોઈએ. એ મનોરથ જેમ કે ઘણી જગ્યાએ અમે જોતા હોઈએ કે ચોકલેટના હિંડોળા થતા હોય, અથવા નંદ મહોત્સવમાં ચોકલેટ ઉડતી હોય. તો ચોકલેટ છે એ બહુ જ આધુનિક વસ્તુ છે. એને આપણે પ્રભુની સેવા અથવા પ્રભુના કોઈ પણ પ્રકારના વ્યવહારમાં અંગીકાર ન કરી શકીએ. તો મનોરથ થવા જોઈએ એ એવા થવા જોઈએ જે પુષ્ટિ માર્ગ અથવા જે આચાર્ય દ્વારા બતાવેલી મર્યાદા છે એની અંદર રહે, એવા મનોરથો થવા જોઈએ. એ આસક્તિ છે. તતઃ પ્રેમ તથા આસક્તિ વ્યસનમ છે. પછી વ્યસન થાય. વ્યસન દશા જે છે એ એવી છે કે તમે પ્રભુ વગર રહી જ ના શકો. પ્રભુ વગર રહેવું તમારા માટે મુશ્કેલ થઈ જાય, એ વ્યસન દશા છે. જેમ કે સાહિત્ય શાસ્ત્ર, હું સાહિત્ય શાસ્ત્ર પ્રભુ કૃપાથી મારા દાદાજી પાસે ભણી રહ્યો છું. તો એમાં સાહિત્યમાં 9 રસ હોય છે, શૃંગાર આદિ. પણ એમાં પ્રમુખ રસ શૃંગારને કહ્યો છે. અને એનું મુખ્ય કારણ એ છે કે દ્વિદલાત્મક છે. શૃંગાર રસમાં 2 ભાગ છે, એક સંયોગ અને એક વિપ્રયોગ. એક સંભોગ શૃંગાર અને એક વિપ્રલંબ શૃંગાર. હવે એ જે 2 શૃંગાર છે, એમાં જે સંભોગ શૃંગાર છે એમાં આપણે આપણા પ્રિય જે છે એટલે પ્રભુ છે એમની આપણે સાથે હોઈએ છીએ, એમના સમીપ હોઈએ છીએ. તો એ તો ઉત્તમ પ્રકારનું આપણે એમને લાડ લડાવી શકીએ અને બધું જ કરી શકીએ. પરંતુ જ્યારે વિપ્રયોગ હોય, એટલે કે હું તમને એક દાખલો આપું કે તમે નિત્યમાં પણ વિપ્રયોગ તમને મળતો હોય. જ્યારે તમે અનવસરમાં પ્રભુ બિરાજતા હોય, અનવસરમાં પ્રભુ જ્યારે બિરાજતા હોય ત્યારે તમે સેવા ન કરી શકતા હો અને તમે મંદિરને તાલામંગલ કરીને બારે હો, ત્યારે તમારા મનમાં જે તાપ થવો, અને એ જનરલી બધાને ન થતો હોય, પણ જેને વ્યસન દશા પ્રાપ્ત થઈ હોય, જેને વ્યસન દશા સિદ્ધ થઈ હોય, એમને સહજમાં એ જે તાપ થાય મનમાં પ્રભુથી અલગ પડવાનો, પ્રભુથી
વિખૂટા પડવાનો જે તાપ થાય એ એટલો તાપ હોય કે એમને ઠેકાણે જગ્યાએ જગ્યાએ બધી જ જગ્યાએ બધા ઠેકાણે એમને પ્રભુના જ દર્શન થાય. એ જલ લેવા જાય તો એમને મટકામાં પ્રભુના દર્શન થાય, એ સુવા જાય તો એમને ત્યાં ગાદી પર પ્રભુના દર્શન થાય, એ કોઈથી વાત કરે તો પણ એમનું મન સતત પ્રભુમાં લાગેલું હોય. એમને ઘણી વખત લૌકિકમાં શું ચાલી રહ્યું છે એની ભાન ન રહે. આ જે સિદ્ધ દશા છે, લોકો જનરલ જે લૌકિક લોકો છે એ આ બધા લોકોને માનસિક સમજવા માંડે, પણ પરંતુ જેને એ દશા પ્રાપ્ત છે એ અંદરથી એટલો આનંદિત હોય છે વ્યક્તિ, અને પ્રભુની જ લીલાની વાર્તાઓ મગજમાં ચાલતી હોય છે એના, કે એ સાચો ભક્ત, જે સાચા ભક્તની નિશાની છે એ છે. તો પછી હમણાં આની પહેલાના શ્લોકમાં વાત થઈ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. તો જે અવ્યાવૃત્ત પ્રભુ કૃપાથી અમારા માથે જે પ્રભુ બિરાજે છે શ્રી મદન મોહનલાલ, આપનો પણ એવો જ પ્રસંગ છે કે ગદાધર દાસજી જેમના સેવ્ય સ્વરૂપ છે, આપના પર જયારે ઠાકોરજી પધાર્યા પછી એ અવ્યાવૃતની એમને મહાપ્રભુજીએ ગદાધર દાસજીને ભક્તિવર્ધિની વ્યાખ્યા કરીને સમજાવી હતી. તો ગદાધર દાસજી એ વ્યાવૃત્તિ મૂકી દીધી અને અવ્યાવૃત થઈને ઘરમાં જ રહીને સેવા કરતા પ્રભુની. તો અમારા ઉપર જે ઠાકોરજી બિરાજે છે એમનો એક એવો પ્રસંગ છે કે ઘણા દિવસ સુધી ગદાધર દાસજી પાસે કોઈ વિત્ત નહોતું કે પ્રભુને અલગ અલગ સામગ્રીઓ અંગીકાર કરાવી શકે. તો એમને 4 દિવસ સુધી જલની કટોરી ભરીને અને અલગ અલગ ખાલી ભાવ કર્યો વસ્તુનો, કે આ દાલ છે, આ શાક છે, આ સખડી છે, એ રીતે ખાલી ભાવનાત્મક રૂપે, અને એ જ જલ પછી ગ્રહણ કરતા, દાલ ભાત સખડી આદિ બધું જ સમજીને. તો 4-5 દિવસ સુધી એવી રીતે ચાલ્યું. અને પછી એક ગદાધર દાસજી બ્રાહ્મણ હતા એટલે એમને એક યજમાન આવ્યા અને એમને રૂપિયા આપ્યા. તો ગદાધર દાસજી તરત જ જઈને અને જલેબી ખરીદીને અને શ્રી મદન મોહન પ્રભુને ભોગ ધરી. તો મદન મોહન પ્રભુ એટલા કૃપાળુ કે આપે 4 હસ્ત બાર કરીને અને આપે જલેબી આરોગી. એ પ્રભુ અને ગદાધર દાસજી વચ્ચે નો પ્રેમ અને એટલી લાગણી છે, એવો પ્રસંગ શ્રી મદન મોહન પ્રભુનો, અમારા ઉપર બિરાજમાન શ્રી મદન મોહન પ્રભુનો એક પ્રસંગ છે આવો. તો આપણે વાત ચાલતી હતી વ્યસનની. હવે તથા પ્રેમ તથા આસક્તિ વ્યસનમ ચેદા ભવેત, આ 3 બીજ ભાવથી ઉપરની દશા અને પ્રેમથી ઉપરની દશા જે બધી બતાડી છે એ આ છે. બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ સ્નેહાદ રાગ વિનાશ સ્યાત આસક્ત્યા સ્યાત ગ્રહાદ છે. હવે આ 4થો શ્લોક છે. તો જે બીજ, જે શાસ્ત્રોમાં કહેલું છે બીજ રૂપ ભાવ, એ જ્યારે દ્રઢ થાય ત્યારે સ્નેહાદ રાગ વિનાશ સ્યાત, અર્થાત જેમ જેમ પ્રભુમાં પ્રેમ થવા માંડે, જેમ જેમ પ્રભુમાં આપણને આસક્તિ થવા માંડે, અને જેમ આપણું બીજ ભાવ દ્રઢ થઈ જાય, ત્યારે અન્ય રાગ જે છે, અન્ય જે લૌકિક ઈચ્છાઓ છે, અન્ય જે લૌકિક કામનાઓ છે, એ બધી વિનાશને પામે છે. આપણે બજારમાં જઈએ અને સારી શાકભાજી અથવા સારા ફ્રૂટ્સ જેને કહેવાય આપણે જોઈએ તો આપણા મોઢામાં સ્વાદ ન આવવો જોઈએ, પરંતુ આપણા મગજમાં પ્રથમ વિચાર એ આવવો જોઈએ કે આ પ્રભુને લાયક છે કે નહીં. જો પ્રભુ લાયક નથી તો એ ખરીદવાનો કોઈ અર્થ નથી, અને જો પ્રભુ લાયક છે તો એને મૂકી દેવાનો કોઈ અર્થ નથી. આ રીતની ભાવના મનમાં હોવી જોઈએ, એ અત્યંત આવશ્યક છે. તો સ્નેહાદ રાગ વિનાશ સ્યાત એટલે જે રાગ છે, જે આપણા મનમાં જે બધી માયા અને જે કામ છે, કામનાઓ છે,
એ બધાનો વિનાશ થઈ જાય છે. અને આસક્તિ, ગ્રહા અરુચિ એટલે ગ્રહમાં આસક્તિ હટી જાય છે. ગ્રહ એટલે ઘર પરિવાર, પાછું યાદ દેવડું ભારી આદિકમ ગ્રામ, એટલે ઘર પરિવારમાંથી આસક્તિ હટી જાય છે અને એમાં હેયત્વની ભાવના આવી જાય છે. જે પરિવાર છે એમાં હેયત્વ અર્થાત કે આ લોકો મુખ્ય નથી અને જે મુખ્ય છે એ પ્રભુ જ છે, એ ભાવના આવી જાય છે. પછી છે ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવહિ. એટલે ગ્રહસ્થીઓમાં બાધકત્વ, ગ્રહસ્થાનામ બાધકત્વમ એટલે જે ગ્રહ સંસાર આદિ છે એ બાધકત્વ એટલે એ કોઈ વસ્તુથી આપણને રોકતું હોય, જ્યાં આપણે એવું લાગે કે અહીંયા રોકટોક થઈ રહી છે એવું લાગવા માંડે. ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે એટલે એમાંથી આત્મત્વ એટલે આપણાપણું એ હટી જાય, અનાત્મત્વમ થઈ જાય. એ અનાત્મત્વમ ચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે એટલે જ્યારે પ્રભુમાં વ્યસન થાય છે, યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવહિ એટલે ત્યારે જ વ્યક્તિ કૃતાર્થ થાય છે, ત્યારે જ વ્યક્તિ જે પૂર્ણ છે, પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, એ ત્યારે જ કરે છે. હવે વ્યસન, વ્યસન એટલે શું? બધા જ પુરુષાર્થો પ્રભુમાં સમર્પિત કરી દેવા અને લૌકિકમાં રુચિ ન હોવી અને માત્ર પ્રભુમાં જ આપણો દ્રઢ આશ્રય છે એ વ્યસન છે. હવે બધા જ પુરુષાર્થોની વાત થાય તો પુષ્ટિ માર્ગમાં પુરુષાર્થ, આમ તો 4 પુરુષાર્થ જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં એ અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. ધર્મ શું છે? પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહિ એટલે પ્રભુનું દાસપણું, જે દાસ્ય ભાવ છે કે હું આપનો દાસ છું, જે આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં પણ કહેતા હોઈએ છીએ, એ જે પ્રભુનું દાસપણું છે એ ધર્મ છે. અર્થો હરિરેવહિ અર્થ પણ માત્ર હરિ જ છે, પ્રભુ જ છે. જે લૌકિક અર્થ છે, પ્રોપર્ટી જેને કહેવાય, એસેટ જેને કહેવાય, એ તો લૌકિક છે, અત્યંત હેય છે. એ બધું તો માત્ર આ દેહ ચલાવવા માટેની વાત છે. જે મુખ્ય આપણું ધન છે, જે આપણું અર્થ છે, એ પ્રભુ જ છે. અમારે અહીંયા ઘણી વખત વૈષ્ણવો ખુદના માતા પિતાના પ્રભુ હોય, જે એમના માતા પિતા સેવા કરતા હોય, તો એમના પ્રભુ છે એ પછી પધરાવા આવે અમારે અહીંયા ગ્વાલ મંડલીમાં પ્રભુની. ત્યારે અમને અત્યંત દુઃખ થાય કે આટલી કૃપા કરતા પ્રભુ તમારા ઉપર આવતા વિઘ્નો અને દુઃખો તો પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને એટલે દરવાજેથી પાછા વયા જતા હોય છે. તમારા ગેટ ઉપર આવીને અને નોક પણ નથી કરતા, એ ત્યાં પ્રભુનું સ્થાન જોઈને ત્યાંથી વયા જાય છે. તો આવા પરમ કૃપાલુ પ્રભુને ઘણા વૈષ્ણવો અમારા ત્યાં પાછા પધરાવા આવે. ત્યારે અમને અત્યંત દુઃખ થાય કે તમે લૌકિક પ્રોપર્ટી ને એ બધી વસ્તુ તો તમારા માતા પિતાની સ્વીકારી લીધી, પરંતુ જ્યારે માતા પિતા મૃત્યુ પામ્યા એના પછી તમે જે અલૌકિક ધન છે અને જે મુખ્ય ધન છે, જે અર્થ છે, એ તમે ન સ્વીકાર્યો. એ અમને ઘણીવાર દુઃખ થતું હોય. તો અર્થ છે એ હરિ જ છે, પ્રભુ જ છે. પછી કામ, જે કામ છે, કામનાઓ આપણા મનમાં થતી હોય, લૌકિક કામનાઓ થતી હોય કે આપણે આટલી મોટી ગાડી લઈએ, પછી એના કરતા મોટું લઈએ, પછી એના કરતા કંઈક વિશેષ લઈએ, નાનકડું ઘર હોય તો પછી હજી મોટું ઘર લઈએ. જે કામનાઓ છે એ બધી લૌકિક કામનાઓ છે. પરંતુ જે મુખ્ય
જે અલૌકિક, જે પુષ્ટિ માર્ગમાં કહેલી, જે આજ્ઞા કરેલી જે કામ છે, જે પુરુષાર્થ, તૃતીય પુરુષાર્થ કામ, એ છે કામો હરેર દિદૃક્ષૈવ. દિદૃક્ષા એટલે દ્રષ્ટુમ ઈચ્છા, જોવાની ઈચ્છા, એ દિદૃક્ષા છે. એટલે જે દર્શન ન થવા સમયે તાપ થવો અને જોવાની જ ઈચ્છા થઈ રાખવી, જે કન્ટિન્યુઅસ મનમાં એક જ વાત ચાલવી કે મને ક્યારે પ્રભુના દર્શન થાય, એ આપણા મનમાં કામ હોવો જોઈએ, જે આપણા મનની કામના હોવી જોઈએ. જે લૌકિક કામના છે એ પણ ખૂબ તાપ કરાવે, ખૂબ મહેનત કરાવે, કે મારે એક આપણે ગોલ સેટ કર્યો હોય કે મારે એક મોટો બંગલો લેવો છે, તો એના માટે આપણે ઘણા ઘણા વર્ષો સુધી મહેનત કરીએ, ત્યારે આપણે એક મોટો બંગલો લઈ શકીએ. એ જે તાપ છે, એ તાપ તો લૌકિક છે, પરંતુ જ્યારે પ્રભુના દર્શન કરવાની જે કામના છે અને જે તાપ છે એ થવું, એ જે એકચ્યુઅલ કામ જે છે એ છે. તો કામો હરેર દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. એટલે મોક્ષ છે એ કૃષ્ણના જ થઈ જવું અને કૃષ્ણ પ્રભુમાં વ્યસન દશાને પ્રાપ્ત થવું, એ મોક્ષ છે. આપણે વૃત્રાસુર ચતુશ્લોકીમાં એવી ભાગવતજીમાં આજ્ઞા છે કે એમને ઘણી ઘણી વસ્તુઓ, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. તો વૃત્રાસુરે પ્રભુ પાસે શું માંગ્યું કે ન મને સ્વર્ગમાં ઉત્તમ પદ જોઈએ છે, ન મને નર્કમાં કોઈ ઉત્તમ પદ જોઈએ છીએ, ન મને કોઈ પણ લૌકિક ધન સંપત્તિ જોઈએ છીએ, મારી તો ઈચ્છા છે કે ખાલી આપના દર્શન થાય. એ જે છે એ મુખ્ય વસ્તુ છે. એ અસુર કે છે, વૃત્રાસુર. અસુર જ્યારે આ વાત કરે છે તો મનુષ્યના જીવનમાં તો આ વસ્તુ હોવી અત્યંત જરૂરી છે. પછી વૃત્રાસુર ચતુશ્લોકીમાં જ આગળ એ પણ આવે છે કે અજાત પક્ષા એવ માતરમ ખગાહ સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધાર્તા. એ રીતે જે એ 3 વખત અલગ 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 ઉપમાઓ આપે છે વૃત્રાસુર, કે જ્યારે બાળક ભૂખ્યો હોય ત્યારે એ એમના માતા પાસેથી જે સ્તનપાન કરવા માટેની જે આશા રાખે છે, એવી રીતે હું આપને મળવાની ઈચ્છા રાખું છું. પછી બીજું કીધું કે એ રીતે કે એક બછડો માતાની રાહ જોઈ રહ્યો છે, કે એક ખગ એમના માતાની રાહ જોઈ રહ્યો છે કે એ મને આવીને ખાવાનું આપશે, ત્યારે હજી એમને પંખ ન આવ્યા હોય ત્યારે. એટલે આ બધી કામનાઓ છે. અને પછી એમાં જે તૃતીય છે એમાં એમને વૃત્રાસુરને સંતોષ થયો, કેમ કે પ્રથમ 2 છે એ લાલચ યુક્ત છે કે મારી આ વસ્તુ પૂરી કરશે એટલે એના માટે હું એમની રાહ જોઈ રહ્યો છું, એવું છે. અને તૃતીય છે પ્રિયમ પ્રિય વાત દ્વેષિતમ વિષન્ના. એટલે એક પ્રિય અને એક પતિ પત્ની હોય જે એકબીજા સાથે ખૂબ જ પ્રેમ કરતા હોય, એ કેમ પતિ જ્યારે બારે કમાવા માટે જાય અથવા વિદેશ ગયા હોય ત્યારે એમની પત્ની કેમ એમની રાહ જોતી હોય, એ રીતે હું આપના દર્શનની રાહ જોઈ રહ્યો છું, હું આપને મળવાની રાહ જોઈ રહ્યો છું. એ જે છે એ વૃત્રાસુર ચતુશ્લોકીમાં અસુરે કામના, જેની કામના છે અને મનની ભાવના છે એ કહી છે. તો 4 પુરુષાર્થો આપણે પ્રભુમાં સમર્પિત કરી દેવા અને પ્રભુ માટે જ એ રાખી દેવા, એ જે છે એ વ્યસન દશા છે. તો વ્યસન દશા થઈ. હવે છે તાદૃશસ્યાપી. તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ. તો તાદૃશસ્યાપી સતતમ એટલે ઉપરોક્ત બતાવેલી પરિસ્થિતિ હોય ત્યારે પ્રભુમાં પ્રેમ અને આસક્તિ વાળા જે ભક્તો હોય એને નિરંતર ઘરમાં જ્યારે અનાત્મત્વ આવી જાય અને રહેવું શક્ય ન રહે, ત્યારે ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ. ત્યારે
એ વ્યક્તિ જ્યારે ઘરમાં ભગવત ભજન અને ભગવત સેવામાં પ્રતિબંધને જોવે છે, કારણ કે આપણે ઘર આદિમાં બધી વસ્તુનું મનથી ત્યાગ કર્યું હોય, ત્યારે લૌકિકમાં બાળકોને બધા લોકો આપણા ઉપર તરત જ આંગળી ઉપાડે કે તમે અમારું પેટ ભરવાની ચિંતા નથી કરતા, એનું શું કારણ? ત્યારે જેમ કે ચતુશ્લોકીમાં પણ એવી આજ્ઞા છે કે સર્વેશામ આત્મજો હ્યાત્મા પિતા માતા સ ઈશ્વર, એ ટીકામાં આજ્ઞા છે. એટલે એમાં એવી આજ્ઞા છે કે હું, મારા પતિ, મારા બચ્ચા, મારા પરિવાર આદિ બધું જ પ્રભુ જ છે, એવી ભાવના મનમાં હોવી. એ જ્યારે ભાવના મનમાં થાય ત્યારે લૌકિક પરિવાર જે હોય એ બધા આપણા પર આંગળી ચીંધે, એ બહુ જ સહજ વસ્તુ છે. તો ત્યારે આપણે પ્રતિબંધ આવે અને આપણે સેવા કરવામાં બાધ પડે, ત્યારે એવી આજ્ઞા કરી છે કે તમે ત્યારે શ્રવણ આદિ ભક્તિમાં પાછા લાગી જાઓ. ત્યારે ઘરનો ત્યાગમ કૃત્વાય તેજસ્તુ, ત્યારે ગ્રહનો ત્યાગ કરવો અને શ્રવણ આદિ ભક્તિમાં તત્પર થઈ જવું, એવી આજ્ઞા છે. પછી લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસ્સંસર્ગાત તથાન્નતઃ. હવે લભતે સુદૃઢામ ભક્તિમ, એટલે હવે જે સુદૃઢ ભક્તિ છે એ લૌકિક વિષય, કેવી સુદૃઢ ભક્તિ એટલે કેવી? એટલે જે એવી ભક્તિ જે લૌકિક વિષયો, જે લૌકિક કામનાઓ છે એનાથી પણ ચલિત ન થાય. બાકી આપણી ભક્તિ ઘણીવાર જે હજી પ્રાથમિક જે સ્ટેજ કહેવાય એમાં હોય, પ્રાઇમરી સ્ટેજીસમાં હોય, ત્યારે એ ચલિત થઈ જતી હોય. ઘણી વખત આપણે બીજા પણ કાર્યો કરતા હોઈએ, એમાં પણ આપણે થોડા સમય સુધી કઈ તકલીફો આવે ત્યારે આપણું મન વિચલિત થઈ જાય અને આપણે એ વસ્તુનો ત્યાગ કરી દઈએ, જેને કહેવાય કે આપણે જે મિશન છે અબોર્ટ કરી દઈએ, એવું થતું હોય. તો સુદૃઢ ભક્તિ કઈ? લભતે સુદૃઢામ ભક્તિ, એટલે કેવી સુદૃઢ? એટલે કે જે કોઈ પણ લૌકિક વિષયોથી પણ ચલિત કોઈ પણ હાલતમાં ન થાય, એવી જે ભક્તિ છે એ ફલરૂપ થાય. લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ, જે પ્રેમ લક્ષણા ભક્તિ છે, જે એ ભક્તિ ને વ્યક્તિ પ્રાપ્ત કરી લે છે. હવે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસ્સંસર્ગાત તથાન્નતઃ. હવે ગ્રહના ત્યાગમાં એક બાધક વસ્તુ એવી છે કે આપણે ખરાબ સંગ થઈ શકવો, એના ચાન્સીસ અત્યંત વધી જાય છે. જેમ કે આપણે ગ્રહ ત્યાગ કરીએ તો આપણે ભિક્ષા માંગીને લેવું પડે, તો એ કેવું અન્ન હોય, કેવા વ્યક્તિ દ્વારા પકાવેલું હોય, અને એ માંગવા માટે આપણે કેવા વ્યક્તિનો સંગ કરવો પડે, એનું કોઈ પ્રકારનું આપણે ત્યારે ધ્યાન ન રહે. તો એક એમાં એક ડેન્જર સ્ટેજ છે ગ્રહ ત્યાગમાં. તો ત્યાગે બાધક ભૂયસ્ત્વમ, અને બીજો મુખ્ય જે છે એ આપણે કોઈના સંગમાં, કદાચ કોઈ ભગવદીય વૈષ્ણવના સંગમાં આવીએ, એ પછી આપણે એનામાં દોષ જોવા માંડીએ, તો એ દોષ જોવો એટલે આપણું જેટલું આપણે પ્રાપ્ત કરેલું છે એ બધું ખોવાઈ જાય. વૈષ્ણવોનું મુખ્ય ધર્મ શું છે કે દોષ ખાસ ન જોવા કોઈના પણ, ન ગુરુના ન વૈષ્ણવના. ભાગવતજીમાં પણ એવી આજ્ઞા છે કે અન્યસ્ય દોષ ગુણચિંતન આશ મુક્ત્વા, ગુણચિંતનમ આશ મુક્ત્વા. તો એમાં એવી આજ્ઞા, એ ઉદ્ધવ ગીતા જેને કહેવાય, નહીં, ગોકર્ણ ગીતામાં છે, ગોકર્ણજી ગીતા. તો એમાં એવી આજ્ઞા છે
કે અન્યસ્ય દોષ ગુણ ચિંતન આશુ મુક્તવા, એટલે બીજાના દોષ અને ગુણનું ચિંતન વિચાર કરવો એ આશુ તરત જ ત્યાગી દે. કેમ કે દોષ જોવો તો અભાવ આવે કોઈ પર, કોઈમાં આપણે દોષ દેખાય તો કોઈ પણ આપણે ખીજ ચડે, અને ગુણ જોવો તો બહુ જ પ્રભાવશાળી પ્રભાવમાં આવી જાઓ તમે એમનાથી. તો પ્રભાવમાં તો માત્ર પ્રભુ અથવા ગુરુ ના આવવાના, અને દોષ અને ગુણના ચિંતન તરત જ મૂકી દેવાના. વૈષ્ણવમાં તમે અંદર અંદર એકબીજાના દોષ જોવો તો તમે અપરાધમાં પડો છો. એટલે જ્યારે આપણે ગ્રહ ત્યાગ કરીએ, ત્યારે આપણે વનમાં જઈએ અથવા કોઈની સાથે રહેવા માંડીએ, ત્યારે આપણે એક ખરાબ સંગ નું એક ડેન્જર રહે, અને બીજું આપણે કોઈના દોષ જોઈ લેશું કદાચ એનું પણ આપણા મનમાં એક ભય રહે કે આ બે વસ્તુ થવાથી પાછું આપણું પતન થઈ જશે ભક્તિમાં. જેટલી આપણે ભક્તિમાં આગળ આગળ વધ્યા છીએ ને, ભક્તિ વર્ધિની જે આજ્ઞા કરી એ રીતે આપણે વર્ધન કર્યું છે, એ બધું પાછું શૂન્ય થઈ જશે. તો જ્યારે આવી રીતે ગ્રહ ત્યાગમાં ભય થાય ત્યારે કઈ રીતે કરવું? તો ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસ્સંસર્ગાત તથા નતઃ, પછી આવે અતઃ સ્થેયમ હરિસ્થાને તદીયૈ સહ તત્પરૈ. એ કારણથી હરિસ્થાન અર્થાત શ્રીનાથજી, બ્રજ, જગન્નાથપુરી આદિ કે ગુરુગ્રહ કોઈ હોય તો ત્યાં આપણે હરિસ્થાનમાં નિવાસ કરવો. તો તદીયૈ સહ તત્પરૈ, એટલે એ લોકોની સાથે રહેવું, ભગવદીઓની સાથે રહેવું, અથવા જે સતત સેવામાં જ રહેતા હોય એ લોકોનો સંગ કરવો, એવી આજ્ઞા. તદીયૈ સહ તત્પરૈ અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અદૂરે વિપ્રકર્ષે, ન વધારે નજીક કોઈની જવું ને ન વધારે દૂર કોઈની જવું. નજીક જાઓ એટલે તરત જ તમને દોષ દેખાવાના ચાલુ થઈ જાય, અને દૂર જાઓ તો તમે કોઈ વ્યક્તિને થોડું પણ જાણી ન શકો, અને તમને દૂરથી વસ્તુ કદાચ ધૂંધલી દેખાય. એટલે અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ, એટલે આપણા મનમાં કોઈ પ્રત્યે દોષ ન આવે એ રીતે હરિસ્થાનમાં ભગવદીઓ અને વૈષ્ણવો સાથે રહો, એ આજ્ઞા છે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપેતિ મતિર્મમ. સેવા એટલે સેવા એટલે સ્વ શરીર સાધ્ય ભગવદ ભજન, એ સેવા છે. તો સેવાયામ વા કથાયામ વા, કથાયામ એટલે કે પ્રભુના ગુણગાનોનું જે શ્રવણ કીર્તન આદિ ભક્તિથી જે આપણે પ્રભુના ગુણગાનોનું ચિંતન કરી અને કથાઓ સાંભળીએ, એટલે એ શ્રવણમાં દ્રઢ આસક્તિ હોવી, એ કથાયામ વા. જેમાં આસક્તિ યસ્યાશક્તિ દ્રઢા ભવે, તેનાથી આસક્તિ દ્રઢ થતી હોય, અને જે લૌકિક વિષયોથી અને લૌકિક કામનાઓથી પણ ચલિત ન થાય એવી જે સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. ન ક્વાપીતિ મતિર્મમ એટલે જ્યારે દેહાંત થાય ત્યારે એ જે જીવ છે એનું ક્યારેય પણ એની પરિસ્થિતિ ખરાબ થતી નથી, એનું કોઈ દી જે ભક્તિ છે એનું નાશ થતું નથી, એની ભક્તિનું ક્યારેય પણ કદાપી વિરુદ્ધ ફલ આવતો નથી. એ આ જે યાવત જીવમ તસ્ય નાશો નક્વા આપીતિ મતિર્મમ, એમાં જે આજ્ઞા કરી છે કે એમનું કોઈ દી જ્યારે પણ એમની મૃત્યુ થાય જે જીવની, ત્યારે કોઈ દી પણ તેમનું ખરાબ અથવા વિપરીત ફલ એ લોકોને પ્રાપ્ત થતું નથી. અને એનો બીજો અર્થ એવો છે કે એ જીવના ભાવનું નાશ અથવા અન્યથા ભાવ કોઈ દી ઉત્પન્ન નથી થતો.
જ્યારે સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દ્રઢા ભવેત એ રીતની જે વાત છે એની આજ્ઞા કરે છે. પછી બાધ સંભાવનાયામ તુ નૈકાંતે વાસ ઇષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. બાધ બાધ એટલે કે ચિંતા, ચિંતા, ઉદ્વેગ, વિક્ષેપ આદિ જે વિક્ષેપ નું જે આપણે ભય હોય કે આપણી સેવામાં જે લૌકિક ચિંતાઓ પડતી હોય વચ્ચે વચ્ચે, કે આપણે સેવા કરતા હોઈએ ને કદાચ કોઈ મહિલા સેવા કરતા હોય તો એમને એમના પતિને જોબ અથવા નોકરી ધંધા પર જવા પહેલા ચા ને નાસ્તો દેવો પડે, તો એ એમને એક વચ્ચે સેવામાં વિઘ્ન આવ્યું કહેવાય એક પ્રકારે. આ છે આભ્યંતર જે બાધ છે એ. અને બાહ્ય જે છે એ ચોર, લૂંટેરા, જે વ્યાઘ્ર જેને વાઘ આદિ કહેવાય, એ બધી એ લોકોનું જે ભય હોવું એ બાધ સંભાવના એમ તું નૈકાંતે વાસ ઇષ્યતે ન એકાંતે વાસ ઇષ્યતે, એટલે જે જંગલમાં કે એકાંત વાસ છે એ આ બધા કારણોથી ન કરવું જોઈએ. આપણે એકલા રહેતા હોઈએ તો આપણે ઘણીવાર ઉદ્વેગ થઈ જાય, ઘણીવાર આપણે ઘણી વસ્તુની ચિંતા થઈ જાય, તો એ વસ્તુ યોગ્ય નથી. અને કદાચ જંગલમાં રહેતા હોવ તો પ્રાણી, પક્ષી, વ્યાઘ્ર, સાપ આદિના ડંસની બીક રહે કે ચોર આદિના ડકેતીની કોઈની બીક રહે, તો એકાંતમાં વાસ કરવું એ યોગ્ય નથી, એમ આજ્ઞા કરી છે. આમ તો હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય, એટલે આપણા મનમાં તો એ જ ભાવના છે કે પ્રભુ આપણી રક્ષા કરશે, જેમાં કોઈ સંશયની વાત નથી. તો એ વસ્તુ તો એક આપણા મનમાં વિચાર છે જ, પરંતુ આ ઉદ્વેગ કેવું કંઈ આવી જવું તો એનાથી સેવામાં વિઘ્નો આવે છે. તો એટલે એકાંતવાસ ન કરવું જોઈએ. અને પ્રભુમાં એવો વિશ્વાસ તો હંમેશા રાખવો જ જોઈએ કે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. આ થયા 10 શ્લોક ભક્તિવર્ધિનીના. થોડું બધું જલ્દી સમજાવ્યું. આપણે ટીકા પર મેં બહુ વધારે જોર નથી આપ્યો, પરંતુ એક સહજ અને સરળ અર્થથી વાત કરી. તો હવે આપણે આવી ફલાદેશ, જે 11મો શ્લોક છે ફલાદેશનો. ફલાદેશની વાત કરીએ તો ફલાદેશ આવે ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ ય એતત સમધીત તસ્યાપિ સ્યાદ દ્રઢારતિ. એટલે આ પ્રકારે ઉપર ભક્તિ ના વર્ધન માટે ભક્તિ જે શાસ્ત્ર છે એ પ્રતિપાદિત કર્યું, એનું જે ગૂઢ તત્વ છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. હવે ય એતત સમધીત તસ્યાપિ સ્યાદ દ્રઢારતિ, એટલે જે ભક્ત ઉપર કહેલા ભક્તિના પ્રકારો અને જે એના સ્ટેજ છે એનું ઉત્તમ અને વ્યવસ્થિત રીતે આચરણ કરે છે, એમને જે આપણું જે ગોલ છે વ્યસન દશા અને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ, એ એમને જરૂર થાય છે એવી આજ્ઞા મહાપ્રભુજીએ કરી છે. અને એનો બીજો અર્થ એવો થાય કે ય એતત સમધીત, એટલે જે આ ભક્તિ જેનાથી બીજા કોઈ પણ કદાચ જે શ્રવણાદિ ભક્તિના પ્રકાર ન થઈ શકે, તો કદાચ એ આ ભક્તિવર્ધિની ગ્રંથને વ્યવસ્થિત મનમાં ગ્રહણ કરે અને એનું વારે વારે રટણ કરે, એને પણ પ્રભુમાં દ્રઢ આસક્તિ, દ્રઢ આશ્રય અને વ્યસન દશાની પ્રાપ્તિ થાય છે. એ રીતે તો ભક્તિવર્ધિની ગ્રંથ છે એ સમાપ્ત થયું. અને ભક્તિવર્ધિની આજે બધા જ વૈષ્ણવોને મારી એ જ મારો આગ્રહ છે, ને મારું નિવેદન છે કે મહાપ્રભુજીની આજ્ઞા જયારે એવી થઈ ફલાદેશમાં કે જે કોઈ પણ આ ગ્રંથને પણ કદાચ વારે વારે રટે અને એનું રટણ કરે, તો એને જે આપણો મુખ્ય ઉદ્દેશ્ય, જે આપણું મુખ્ય લક્ષ્ય છે, જે
વ્યસન દશાની, પ્રભુમાં વ્યસન દશાની પ્રાપ્તિ એ સિદ્ધ થાય છે. તો મારો બધા જ વૈષ્ણવને એ જ આગ્રહ છે કે ભક્તિવર્ધિનીનું જરૂર જરૂર ને જરૂર પાન કરો. અને એ ઉપરાંત બધા જ 16 ગ્રંથના બધા જ ગ્રંથો ખૂબ જ ઉત્તમ ગ્રંથો છે, તો બધા જ નું પાન કરો. એટલું જ કહીને હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જે આપના પિતાશ્રી બિરાજમાન હતા, મને કહેતા હતા. શું? આપના પિતાશ્રી કહે છે કે હું આવીશ, આપને દર્શન કરાવીશ. બીજી છે હા, અત્યારે ગામડે પધાર્યા છે અને મેં થોડું એટલે જલ્દી પૂરું કર્યું કે મારે પાછું સેવામાં પહોંચવાનું છે. એટલે ઓકે ઓકે ઓકે. એટલે થોડું મારે દોડાવીને કરવું પડ્યું, જલ્દી પૂરું. બહુ સુંદર. હું વૈષ્ણવને ખોલું છું આપને.